હેલો ફ્રેન્ડ્સ, તમારી યુટ્યુબ ચેનલ માલકી એકેડેમીમાં તમારા બધાનું સ્વાગત છે। આજે આપણે વાત કરવાના છીએ તો કે બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટરની લેખિત પરીક્ષા બાબત મહત્ત્વની જે છે અપડેટ આવેલી છે તે બદલ આપણે આ વિડીયો બનાવ્યો છે। તો જેમાં પીએસઆઈની લેખિત પરીક્ષા ક્યારે લેવામાં આવશે તેને લઈને ખૂબ જ એવા મોટા સમાચાર આવી ગયા છે, જે બદલ આપણે વિડીયો બનાવ્યો છે। તો ખાસ કરીને આ વિડીયોને અંત સુધી જરૂરથી જોજો અને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો, કેમ કે તમને આવી જ માહિતી જે છે આપણી ચેનલ પર મળતી રહેશે। એટલા માટે આપણે ટેલિગ્રામ અને વોટ્સઅપ ગ્રુપ બંને બનાવેલા છે, જ્યાં તમારે જોઈન થવાનું ભૂલતા નહીં, કેમ કે ત્યાં પણ આપણે જે છે વિડીયો મારફતે માહિતી નથી મૂકતા। એ માહિતી ત્યાં આપણે ડાયરેક્ટ ટેલિગ્રામમાં અથવા તો વોટ્સઅપમાં મૂકીએ છીએ, તો ખાસ કરીને ત્યાં પણ જોઈન થવાનું ભૂલતા નહીં। તો ચાલો આપણે વિડીયોની શરૂઆત કરીએ। સૌથી પહેલાં વાત કરીશું કે તમે લોકરક્ષક ભરતી બોર્ડની જે ઓફિશિયલ વેબસાઇટ છે ત્યાં જઈને તમે પણ જોઈ શકશો કે જેમાં 7/2/2025ની મહત્ત્વની અપડેટ આવેલી છે, જેમાં આપણે વાત કરીએ તો કે બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટરની લેખિત પરીક્ષા બાબત જે છે અપડેટ આવેલી છે। જેમાં આગળ વાત કરીએ તો કે બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટરની શારીરિક કસોટી તારીખ 31/1/2025ના રોજ પૂર્ણ થયેલ છે। તો કે જે પીએસઆઈના જે ઉમેદવારો હતા એ 31/1/2025ના રોજ એ લોકોની શારીરિક કસોટી પૂરી થઈ ગઈ છે। આ શારીરિક કસોટીમાં ઉત્તીર્ણ થયેલ ઉમેદવારોની લેખિત પરીક્ષા અંદાજિત માર્ચ 2025ના છેલ્લા સપ્તાહમાં અથવા તો કે એપ્રિલ 2025માં યોજવાની સંભાવના છે, જે અંગે તમામ ઉમેદવારોએ ધ્યાને લેવું। તો કે જે તમારી લેખિત પરીક્ષા જે છે એ માર્ચ 2025ના એન્ડિંગમાં અથવા તો કે એપ્રિલના સ્ટાર્ટિંગમાં જે છે તમારી લેખિત પરીક્ષા આવી જશે। તો ખાસ કરીને જે પણ મિત્રો પીએસઆઈમાં પાસ થયા છે એ લોકો અત્યારથી જે છે તૈયારીમાં લાગી જાય, હવે ટાઈમ ટૂંકો છે એટલા માટે। તો બસ વિડીયોમાં એટલું જ। જો તમને વિડીયો સારો લાગ્યો તો લાઈક જરૂરથી કરજો। આવી જ માહિતી મળતી રહેશે તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। જય હિન્દ, જય ભારત।